નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો આજે જોઈએ તારીખ 25 થી 27 માર્ચ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો, તો ભારતીય ખેલાડી અંકુર મિત્તલે ISSF શોટગન વર્લ્ડ કપમાં ડબલ ટ્રેપ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીતેલ છે। મિત્રો આપને જણાવી દઈએ કે આ સ્પર્ધામાં અંકુર મિત્તલે ફાઇનલ રાઉન્ડની અંદર ચીનના ખેલાડી ચિંગને શૂટ ઓફમાં 6-5 થી હરાવેલ। ત્યાર પછીનો મુદ્દો જોઈએ, લખનૌ યુનિવર્સિટીના નિયમ પ્રમાણે 5 વર્ષના MBA કોર્સને 3 વર્ષે છોડવાથી BBAની ડિગ્રી આપવામાં આવશે। મિત્રો અહીં આપણને યાદ આવે છે બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન, તો અહીંયા વિકલ્પ આપવામાં આવે છે અને એ વિકલ્પને એક્ઝિટ વિકલ્પ તરીકે ઓળખાય છે। તો આ લખનૌ યુનિવર્સિટી પણ પોતાના નિયમ પ્રમાણે હવેથી એક્ઝિટ વિકલ્પ એ ત્યાંના વિદ્યાર્થીઓ છે એને આપશે અને 3 વર્ષને અંતે કોર્સ છોડી દેતા વિદ્યાર્થીઓને MBAની ડિગ્રીની જગ્યાએ BBAની ડિગ્રી છે એ આપશે। ત્યાર પછીની વાત કરીએ, ગુજરાત રાજ્યના ભાવનગર ખાતે આગામી 7 થી 9મી એપ્રિલ દરમિયાન ગુજરાત પોલો કપ આયોજિત કરવામાં આવશે। મિત્રો આપને જણાવીએ કે ભાવનગરના જવાહર મેદાન ખાતે આ સ્પર્ધા છે એનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યાર પછીની વાત કરીએ, ભારતીય વિમેન્સ હોકી ટીમ લીગ રાઉન્ડ 2 માટે વેસ્ટ વાનકુવર ગયેલ છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 24મી માર્ચ 1921ના રોજ વિશ્વના પ્રથમ મહિલા ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો આ આયોજન મોનાકોના મોન્ટે કાર્લોમાં થયેલું અને તેમાં 5 દેશોની 100 મહિલાઓએ ભાગ લીધો હતો। ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ભારતમાં OBC પંચ રદ કરવામાં આવેલ છે અને તેના સ્થાને હવે નવું NSEBC પંચ નીમવામાં આવશે। મિત્રો આપણે NSEBC પંચનું પૂરું નામ જણાવવાનો પ્રયાસ કરીએ તો એને કહેવાય છે નેશનલ કમિશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસ, તો આ એનું પૂરું નામ થાય છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નેજા હેઠળ તૈયાર કરાયેલા સ્વયં પ્લેટફોર્મ પર 77 જેટલા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરી દેવામાં આવેલ છે। મિત્રો આ કોર્સનો ઉપયોગ EPG પાઠશાળાની વેબસાઇટ પરથી પણ જઈ અને કરી શકાય છે। ત્યાર પછીની વાત કરીએ સ્વયં, તો સ્વયં એટલે શું? તો કે સ્વયં એટલે સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ થાય છે। મિત્રો અહીંયા અંગ્રેજીમાં સ્વયં નામ લખવાનો પ્રયાસ કર્યો છે જે SWAYAM તરીકે ઓળખાય છે। તે આપણી જે દૂરદર્શનની જે ડીશ આવે છે એટલે કે DTH જે ડાયરેક્ટ ટુ હોમ તરીકે ઓળખાય છે તેના પર સ્વયંની ઘણી બધી શૈક્ષણિક ચેનલો છે એનું પ્રસારણ 24 કલાક દરમિયાન થાય છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 22મી માર્ચ 2017ના રોજ નાબાર્ડ એક્ટ 1981માં સંશોધન પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે। નવા સુધારામાં સરકાર નાબાર્ડને 5000 કરોડ રૂપિયાની અધિકૃત મૂડી વધારી 5000 કરોડ રૂપિયાની અધિકૃત મૂડી છે તેને વધારી તેને 30,000 કરોડ રૂપિયા સુધી લઈ જવાનો પ્રયાસ કરશે અથવા તો એ માટે નાબાર્ડ છે તેને સક્ષમ બનાવશે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ, કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહન સિંહ દ્વારા કોફી ટેબલ બુકનું લોકાર્પણ કરવામાં આવેલ છે। આ લોકાર્પણ 22મી માર્ચ 2017ના રોજ થયેલું અને આ બુકનું નામ રાખવામાં આવ્યું છે ભારતની દુગ્ધ ક્રાંતિના 50 વર્ષ। ત્યાર પછીનો મુદ્દો જોઈએ, 9મી ગોરખાઓની પ્રથમ બટાલિયન અંગ્રેજોએ વર્ષ 1817માં બનાવી હતી। આ બટાલિયન ફતેહગઢ નેવીના રૂપમાં બનાવવામાં આવી હતી।
અને તેથી સિકંદરાબાદમાં 16 માર્ચ 2017ના રોજ તેના 200 વર્ષ પૂર્ણ થતાં તેનો સ્થાપના દિન મનાવાયેલો. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે ભારતીય નૌસેનાના બીજા અભિયાનને 23મી માર્ચ 2017ના રોજ નૌસેના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબાએ રવાના કરેલ છે. નૌસેનાના પર્વતારોહકોએ લગભગ આજથી 50 વર્ષ પહેલા પ્રથમવાર માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરી હતી. આ તેમનો બીજો પ્રયાસ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો રાષ્ટ્રીય હેલિકોપ્ટર સેવા આપતી કંપની પવનહંસ દિલ્હી દર્શન નામની સેવા દિલ્હી શહેરમાં શરૂ કરશે. આ સેવાનું ભાડું પ્રતિ વ્યક્તિ 2499 રૂપિયા નક્કી કરાયું છે અને પ્રતિ વ્યક્તિ એક રાઉન્ડમાં 10 મિનિટ આ સેવાનો લાભ છે એ લઈ શકશે, એટલે કે દિલ્હી દર્શન કરી શકશે અવકાશ માર્ગે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. પવનહંસ લિમિટેડ નવી દિલ્હીમાં ભારત સરકારે સ્થાપેલી એક રાષ્ટ્રીય સેવા કંપની છે. તે દિલ્હીમાં દિલ્હી દર્શન નામની સેવા આગામી 1 એપ્રિલ 2017થી શરૂ કરવા જઈ રહી છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થાનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપના એટલે કે DRDOની સ્થાપના વર્ષ 1958ની અંદર થયેલી છે અને હાલ આ સંસ્થાના ચેરમેન તરીકે S. ક્રિસ્ટોફર ફરજ બજાવી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ. હાલ ભારતની રિઝર્વ બેંકના ગવર્નર તરીકે ઉર્જિત પટેલ સેવા આપી રહ્યા છે અને તે ભારતની રિઝર્વ બેંકના 24મા ગવર્નર છે એમ કહી શકાય. મિત્રો, આપને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના 23મા ગવર્નર તરીકે રઘુરામ રાજન ફરજ બજાવતા હતા. અને એક વાત એ પણ આપને જણાવીએ કે ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ વર્ષ 1949માં થયેલું છે. ત્યાર પછીની વાત કરીએ. હાલ વિશ્વ બેંકના CEO તરીકે ક્રિસ્ટાલિના જોર્જ ઇવા ફરજ બજાવી રહ્યા છે. વિશ્વ બેંકનું વડું મથક જો આપણે જણાવીએ તો એ વોશિંગ્ટન DC માં આવેલું છે અને વિશ્વ બેંકની સ્થાપનાની વાત કરીએ તે વર્ષ 1944માં થયેલી છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. રાજસ્થાનના તનુશ્રી પારીક બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા ફિલ્ડ કમાન્ડર તરીકે નિયુક્તિ પામ્યા છે. મિત્રો, 25મી માર્ચ 2017ના રોજ તનુશ્રી એ એક દીક્ષાંત સમારોહમાં પાસિંગ આઉટ પરેડનું નેતૃત્વ કર્યું હતું. ત્યાર પછીની વાત કરીએ. 26મી માર્ચ 1971ના રોજ શેખ મુજીબુર રહેમાને પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશના રૂપમાં સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. આ સમયે એટલે કે જ્યારે બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે એ સમયે 1 કરોડ જેટલા શરણાર્થીઓ ભારતમાં બાંગ્લાદેશમાંથી આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. તેના માટે મુંબઈના વિરારથી થાણે વચ્ચે 7 કિલોમીટર દરિયાની અંદર ટનલ બનાવવામાં આવશે. મિત્રો, આપને જણાવી દઈએ કે વર્ષ 2023 સુધીમાં આ પ્રોજેક્ટ છે એ સફળ થશે એવું કહી શકાય, એટલે કે કાર્યરત થઈ જશે. ત્યારબાદ વાત કરીએ. ભારતીય અભિનેત્રી દીપિકા પદુકોણ સૌથી વધુ બ્રાન્ડ્સ એન્ડોર્સ કરનાર અભિનેત્રી બની ગયા છે. તેમની પાસે હાલ 18 જેટલી બ્રાન્ડ્સ રહેલી છે જેનું તે નેતૃત્વ કરી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ. ભારતીય પેરા એથ્લેટોની ટીમે દુબઈ ક્લબમાં સત્રની પ્રથમ IPC એટલે કે આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 13 જેટલા પદકો જીતેલ છે. આ 13 પદકોમાં 5 સુવર્ણ છે, એટલે કે 5 સુવર્ણ પદકો મળેલા છે. ત્યાર પછીની વાત કરીએ. 27મી માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિન તરીકે ઉજવવામાં આવે છે અને જ્યારે વિશ્વ રંગભૂમિ દિનની આપણે વાત કરતા હોય ત્યારે ગુજરાતના જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીને યાદ કરવા ઘટે, એટલે કે ગુજરાતના જાણીતા નાટ્યકાર તરીકે તેમનું નામ છે એ વિશ્વવિખ્યાત છે. જોઈએ મિત્રો આજનો સવાલ. કયા દિવસે વિશ્વ રંગભૂમિ દિન ઉજવવામાં આવે છે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય
તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને અમારી મોબાઈલ એપ્લિકેશન એજ્યુસફરને જરૂરથી ડાઉનલોડ કરો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.